નમસ્કાર મિત્રો, આ ચોકીઓ ભરીને તાજા બનાવેલા બેસનના લાડવા વિશે આ વિડીયોમાં તમે જે સાંભળવાના છો તે સાંભળતા તમારા મોંમાં પાણી આવી જવાનું છે તે નક્કી છે. આ બેસનના લાડવા શુદ્ધ દેશી ઘીથી બનેલા છે ને નવાઈ પમાડે તેવી વાત, અને એનો સ્વાદ પણ એટલો જ મજેદાર છે. તમને થશે કે આટલા ટેસ્ટી લાડવા ક્યાં મળે છે? તો મિત્રો તમને જણાવી દઉં કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરનું એક નાનું એવું ગામ છે જામવાડી. આ જામવાડી ગામમાં શ્રી ચામુંડા મીઠાઈ ઘર આવેલું છે. તેમના બનાવેલા બેસનના લાડવા ખૂબ જ ફેમસ છે. છેક નડિયાદ, વડોદરા, સુરત વગેરે બાજુએથી તેમને મોટા ઓર્ડર મળતા હોય છે. આ લાડુ આમ તો ખાંડના લાડવા જેવા જ હોય છે, પણ તેને શુદ્ધ ઘી વડે બનાવવાથી તેનો સ્વાદ જ બદલાઈ જાય છે. જાયફળ, બેસન, દેશી ઘી વગેરે દ્વારા બનેલા આ કણીદાર લાડવાની ડિમાન્ડ પણ ખૂબ જ છે. ઘણીવાર તો 1000 કિલો લાડવાના ઓર્ડર પણ તેમને આવી જાય છે. જામવાડીના અજયભાઈ ભવાણીયા આ લાડવા ખૂબ જ શોખથી બનાવે છે. તેમનો ભાવ પણ ખૂબ જ વ્યાજબી રાખે છે. તેમના લાડવાનો ઓર્ડર દેવા માટે અજયભાઈનો મોબાઈલ નંબર તમારા સ્ક્રીન પર તમે જોઈ શકો છો. ધંધાનું નામ છે શ્રી ચામુંડા મીઠાઈ ઘર. મારું નામ છે ભવાણી અજય ગોવિંદભાઈ. મારા ગામનું નામ છે જામવાડી. હા સર, પહેલાં મારા પપ્પા કરતા હતા, અત્યારે બધું હું બનાવું. અમારો ધંધાનો ટાઈમ થયો છે 10 વર્ષ જેવો થયું. આ ધંધામાં વિશેષતા છે અમારા બેસનના લાડુની. એકદમ ઓછી ખાંડના કણીદાર બનાવી. અમારે ઓર્ડર તો ઘણા દૂરથી આવે, મહારાષ્ટ્રમાંથી, નડિયાદમાંથી અને આ બાજુથી ઘણી બાજુથી આવે ઓર્ડર, તો ઘણા દૂરથી આવે. અમે તો માનો ને એટલે 600, 700, 900 કિલો, 1000 કિલો સુધી હોય જાય ઓર્ડર તો અમારે. નાખવામાં અમે બીજું કોઈ મસાલા એવું કંઈ નથી નાખતા, બસ ટેસ્ટી નેચરલ જ બનાવી છે. બીજું કંઈ અમે નાખતા નથી અંદર, એવો કોઈ મસાલો કે એવું કાંઈ નહીં. જાયફળ, શુદ્ધ તેલ અને સારું બેસન નાખી ચણાનું. આની અંદર અમે છે ને સારું એવું શુદ્ધ ઘી નાખીએ અને એકદમ ઓછી ખાંડના બનાવીએ. આની અંદર અમે એને સારું એવું બેસન વાપરીએ છીએ, શુદ્ધ ઘી નાખીએ છીએ, જાયફળ અને કણીદાર બનાવીએ છીએ. અમારી ખાસિયત છે. જો એકદમ કણીદાર, જો એકદમ કણીદાર અને ચીકાશ તો જરીએ પણ નથી.